ચલો એટલે આ વાત થઈ ગઈ આખી નિર્દેશ પ્રેમની, બરોબર છે? તો નિર્દેશ પ્રેમની તમારે વ્યાખ્યા લખવાની કે અવલોકનકાર જ્યાંથી અવલોકન કરતો એ મુજબ એ પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ રાખે, તો જે સ્થળેથી એ અવલોકન કરે છે એ સ્થળને શું કહેવાય? નિર્દેશ પ્રેમ કહેવાય. સિમ્પલ ઉદાહરણ જોયું આપણે કે ભાઈ એક ટ્રેનની અંદર બે વ્યક્તિઓ બેઠેલા છે અને બીજી ટ્રેન સ્થિર રહેલી છે, તો આ ત્રીજા નંબરના વ્યક્તિની સાપેક્ષે બીજા નંબરનો વ્યક્તિ ગતિમાં છે, જ્યારે પહેલા નંબરના વ્યક્તિની સાપેક્ષે બીજા નંબરનો વ્યક્તિ શું છે? એકદમ સ્થિર રહેલો છે. તો આને કહેવાય નિર્દેશ પ્રેમ, બરોબર? એટલે આની ચર્ચા પૂર્ણ. અને હવે આપણે જોઈએ આગળ પથ લંબાઈ વિશે. પથ લંબાઈ એની ચર્ચા કરીશું. તો પથ લંબાઈ ખૂબ જ ધ્યાનથી સમજજો, કારણ કે આગળ હવે આપણે ઘણી બધી રાશિઓ વિશે ભણવાનું છે. એના માટે પથ લંબાઈ આવડવી જરૂરી છે. તો પથ લંબાઈ વિશેની માહિતી આપો અથવા તો સમજાવો. તો પથ લંબાઈ એટલે શું? તો પદાર્થે પોતાની ગતિ દરમિયાન કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહેવાય. પદાર્થે પોતાની ગતિ દરમિયાન કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહેવામાં આવે છે. જેટલું પણ અંતર કાપવામાં આવે પદાર્થ વડે એ શેમાં સમાવેશ થશે? પથ લંબાઈમાં. દાખલા તરીકે તમારી પાસે બાઇક અથવા સ્કૂટી અથવા ગાડી હોય તો એની અંદર સ્પીડોમીટરની અંદર જે કિલોમીટર બતાવે છે એ તમને શું દર્શાવશે? પથ લંબાઈ. કારણ કે એ તમને પદાર્થે કાપેલું કુલ અંતર દર્શાવે. પદાર્થ ક્યાં છે, ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે એની માહિતી નહીં, પણ ટોટલ કેટલું અંતર એ કાપે છે એની માહિતી જે પૂરી પાડે એને શું કહેવાય? પથ લંબાઈ કહેવાય. તો સિમ્પલ ઉદાહરણ આપણે ભણીએ કે એક કાર ઉગમ બિંદુ O થી શરૂ કરીને સુરેખ પથ પર ગતિ કરી રહી છે સીધા રસ્તા ઉપર. એટલે કાર છે એ ઉગમ બિંદુથી શરૂ કરીને એક સીધા રસ્તા ઉપર ગતિ કરી રહી છે, તો એના ગતિપથને આપણે x અક્ષ ઉપર સંપાત કરેલો ગણીએ અને આકૃતિ દોરીને સમજીએ. હવે જો તે કારનો ગતિપથ x અક્ષ પર સંપાત કરીએ તો આકૃતિ હવે બનાવીએ આપણે, કારણ કે એ જે ગતિપથ છે એ x અક્ષ આપણે લઈ લઈએ અને એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ગાડીનું એ ઉગમ બિંદુ લઈ લઈએ. તો એક આપણે અક્ષ દોરી કાઢીએ અહીં. આ ગાડીનો ગતિપથ છે. હવે ધ્યાનથી સમજો વાત. તો આ જે છે એ ઉગમ બિંદુ જે કારનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, અહીંથી ગાડી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની શરૂઆત કરે. તો આના ઉપર હું યામ લખી નાખું અલગ અલગ 20 40 60 80 અને 100. એ જ પ્રમાણે ડાબી બાજુના યામ આવશે જે આવશે માઈનસ, તો -20
-40 -60 અને -80. તો આ અંતરો જે છે એ મીટરમાં છે એવું આપણે લઈ લઈએ. હવે જુઓ તો મારે ગાડીએ કાપેલું કુલ અંતર મેળવવું છે એટલે કે પથ લંબાઈ મેળવવી છે. તો અહીંયાથી સ્ટાર્ટ કરે છે ગાડી, આ છે એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ, એટલે અહીંયા હું શોર્ટમાં લખી આપું છું SP યાની કે સ્ટાર્ટિંગ પોઈન્ટ. અહીંથી ગાડી જે છે એ ચાલવાની શરૂઆત કરે છે. તો જમણી બાજુ જાય છે, ગાડી જાય છે એક જગ્યાએ બીજી જગ્યાએ, ધારો કે અહીંયા પહોંચે છે પોઈન્ટ P પાસે. તો જ્યારે ગાડી પોઈન્ટ P પાસે પહોંચે તો ત્યારે મારે પથ લંબાઈ લખવી હોય કેટલી લખાય? કાર બિંદુ P પાસે પહોંચે ત્યારે પથ લંબાઈ કેટલી લખાય બોલો? તો O થી P સુધી ગઈ એટલે પથ લંબાઈ બરાબર હું શું લખીશ? O થી P વચ્ચેનું અંતર એટલે કેટલું? તો અહીંયા લખેલા છે O થી P વચ્ચેનું અંતર કેટલું દેખાય છે? તો 60 સીધું. આ બે વચ્ચેનું 20 20 40 20 60 એટલે એને કાપેલું કુલ અંતર યાની કે પથ લંબાઈ એ 60 મીટર ગણાય. હવે ગાડી હજી P બિંદુએથી આગળ વધવાનું શરૂ જ રાખે છે. તો ધારો કે એ જાય છે આ જગ્યાએ Q બિંદુ પાસે. તો હવે એનું પથ લંબાઈ કેટલી ગણાય? તો કે કાર બિંદુ Q પાસે પહોંચે ત્યારે પથ લંબાઈ Q આગળ પહોંચે ત્યારની પથ લંબાઈ કેટલી? તો O થી P વત્તા P થી Q, અથવા સીધું O થી Q લખો તોય ચાલે, અથવા તમે આ પ્રમાણે કહી શકો O થી P ગયા, P એ સ્ટોપ કર્યું, હોલ્ડ કર્યું અને P થી Q સુધી ગયા. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું આવશે? તો O થી P વચ્ચેનું અંતર કેટલું છે? 60 પ્લસ P થી Q વચ્ચેનું કેટલું અંતર દેખાય છે? તો 60 થી 100 વચ્ચેનું અંતર કેટલું થાય? તો આ બે વચ્ચેનું અંતર 20, 60 80 અને 80 100 એટલે બીજું 20 એટલે કે 40. તો ઇક્વલ ટુ 100 મીટર. અથવા તમે સીધું એમ લખી નાખો OQ તોય ચાલે. તો પથ લંબાઈ કેટલી આવશે? Q. હવે ગાડી Q બિંદુથી આગળ નથી જતી પણ ત્યાંથી યુ ટર્ન મારે છે અને યુ ટર્ન મારીને ગાડી જે છે એ વળી પાછી આવે છે ધારો કે R બિંદુ પાસે. તો હવે ધ્યાનથી સમજજો, એક દિશામાં જતી હતી ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નતો, પણ હવે સમજવા જેવી વાત. તો હવે કાર Q બિંદુથી પાછી ફરી R બિંદુ પાસે આવે ત્યારે કુલ પથ લંબાઈ એટલે સ્ટાર્ટિંગ થી એન્ડિંગ વચ્ચે, બરાબર? અહીંયાથી એને સ્ટાર્ટ કર્યું તો પહેલા P બિંદુ સુધી ગયા એટલે O થી P, પછી P થી Q ગયા એટલે P થી Q, ત્યાર પછી તો કે Q થી U ટર્ન માર્યો અને Q થી ક્યાં આવ્યા? R સુધી. વચ્ચે પછી હોલ્ડ નથી કર્યો એટલે સીધે સીધું Q થી R વચ્ચેનું અંતર એટલે અહીંયા તમે Q થી R લખો અથવા Q થી P, P થી R લખો તોય ચાલે, કોઈ વાંધો નહીં. અને હવે આ બધા ડિસ્ટન્સ તમે ગણો તો O થી P સુધીનું અંતર કેટલું છે? તો કે 60 વત્તા P થી Q વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 20 ને 20 40 પ્લસ Q
Q થી R વચ્ચેનું અંતર કેટલું છે તો કે હવે ઊંધું ગણવાનું Q થી R વચ્ચે દરેક સ્લોટ ગણતા જાય 20 20 40 20 60 20 80 સ્લોટ ગણવાના છે બરોબર Q થી R સુધી આવે તો આ બે સ્લોટ વચ્ચેનું અંતર 20 આ બે વચ્ચેનું બીજું 20 એટલે 40 ત્રીજું 20 એટલે 60 ત્રીજું 20 એટલે 80 એટલે આવશે અહીંયા 80 તો ટોટલ પથ લંબાઈ કેટલી થઈ તો 6 4 10 એટલે 100 અને બીજા 80 180 મીટર ત્યાર પછી ગાડી હજી R બિંદુથી ધારો કે અહીંયા પહોંચી જાય છે S બિંદુ સુધી તો હવે પથ લંબાઈ કેટલી આવે બરોબર અહીંયાથી સ્ટાર્ટ કર્યું અહીંયા સુધી ગઈ ત્યાંથી યુ ટર્ન મારી વળી પાછી S બિંદુ સુધી આવી તો હવે ગાડીની પથ લંબાઈ કેટલી તો એ પણ આપણે જોઈએ તો આપણે જે પણ વાત કરી રહ્યા છીએ એ કુલ પથ લંબાઈની છે એટલે કુલ પથ લંબાઈ જ્યારે તમે લખો તો સ્ટાર્ટિંગ પોઈન્ટ થી જ ગણવાની બરોબર તો હવે S બિંદુ સુધીનું પણ આપણે ચેક કરીએ ત્યાંના પછીના પેજમાં જ રાખીએ હવે ગાડી અહીંયા પહોંચે છે પોઈન્ટ S સુધી તો હવે એને કાપેલી કુલ પથ લંબાઈ કેટલી એટલે અહીંયા એ લખીએ આપણે કે કાર O બિંદુથી શરૂ કરીને Q સુધી જાય છે ત્યાંથી પાછી ફરીને એટલે કે યુ ટર્ન મારીને S બિંદુ સુધી જાય છે તો ગાડીએ કાપેલું કુલ અંતર અથવા તો એની કુલ પથ લંબાઈ કેટલી ગણ અહીંયાથી ગાડી ઉપડી Q સુધી ગઈ Q થી પાછી વળીને વળી પાછી S સુધી આવે છે તો કુલ પથ લંબાઈ કેટલી તો ઇક્વલ ટુ તો હવે પથ લંબાઈ કેટલી લખાશે તો પેલો નાના કટકા નહીં કરવાના સીધું O થી Q ગઈ એટલે સીધું અહીં લખીશું OQ લખેલું છે સીધું O થી Q સુધી ગઈ ત્યાંથી પાછી વળી સીધી S બિંદુ સુધી આવે તો Q થી S સુધીનું અંતર મૂકીએ અક્ષમાંથી જોઈને O થી Q વચ્ચેનું અંતર કેટલું દેખાઈ રહ્યું છે સીધું 100 મીટર પ્લસ Q થી S સુધી આવે તો કેટલું થાય તો Q થી O સુધી આવે એટલે વળી પાછો 100 મીટર ની પાછી આવે છે કારણ કે આ બે વચ્ચેનું અંતર તમે અહીંયાથી ગણો કે અહીંયાથી ગણો સરખું થવાનું છે એટલે વળી પાછું અહીંયાથી અહીંયા આવે ત્યારે 100 મીટર પણ અહીંયાથી જ્યારે S સુધી જાય ત્યારે શું તો કે બીજા કેટલા અંતર કાપાય ને તો કે 20 20 40 20 60 બીજું 60 મીટર અંતર કાપે છે એટલે QS માટે તમારે લખવું હોય તો 100 મીટર અહીંયા સુધી બીજું 60 મીટર એક્સ્ટ્રા એડ કરો એટલે 160 તો આનો જવાબ આવશે 260 મીટર એટલે એવું નથી કે ગાડી ઋણ અક્ષમાં જાય તો એને કાપેલું અંતર ઋણ થઈ જાય એવું નથી થતું જો જવાબ ઋણ આવ્યો ન થતો એટલે તમે ક્યારેય સ્પીડોમીટરના કાંટાની અંદર જે કિલોમીટર દેખાડે છે એમાં ક્યારેય માઈનસ જોયું છે નહીં તો આ એવી જ વાત છે ગાડી ચાહે આ બાજુ જાય કે આ બાજુ જાય એને કાપેલું અંતર હંમેશા કેવું હોય ધન જ હોય કારણ કે આપણે હંમેશા સ્લોટ જ ગણવાના છે કે ભાઈ O થી S સુધી ગઈ તો એવું નથી કે માઈનસ સાઈન અંતર કાઢ્યું એને અંતર કેટલું કાઢ્યું તો 0 થી 20 20 થી 40 40 થી 60 બરાબર છે માઈનસ નિશાની માત્ર એવું દેખાડે કે ભાઈ વિરુદ્ધ દિશામાં ગાડી ગતિ કરે છે આમ જવાનું તો એની જગ્યાએ આમ જાય છે
બાકી માઈનસ નિશાનીનો બીજો કોઈ મુદ્દો આવશે નહીં. તો આ સિમ્પલ વાત થઈ ગઈ પથ લંબાઈની. તો હજી એક પોઈન્ટ અહીંયા એડ કરી દઉં તમને. ધારો કે આ ટી પોઈન્ટ. તો અહીંયા આપણે પ્રશ્ન મૂકું છું. સ્ટાર્ટિંગ પોઈન્ટ જોજો કે જો કા P બિંદુથી દેખાશે ને એટલે પછીના પેજમાં જોઈએ. એટલે તમે કઈ રીતે અને ક્યાંથી ક્યાં સુધી જાઓ છો એ મહત્વનું. તો હજી એક વખત ધ્યાન આપી દો. એક પોઈન્ટ હું તમને ગણાવી દઉં છું અને પછી એક બે પોઈન્ટ ક્લાસ વર્કમાં આપીશ કે જો કાર P બિંદુથી ગતિની શરૂઆત કરીને Q સુધી જાય અને ત્યાંથી R સુધી આવે તો પથ લંબાઈ કેટલી? જો દર વખતે સ્ટાર્ટિંગ પોઈન્ટ સરખો ન હોય. અહીંયા આપણે શું કીધું કે જો કાર P બિંદુથી ગતિની શરૂઆત કરે એટલે અહીંયાથી ગતિની શરૂઆત કરે અને Q સુધી જાય એટલે P થી જાય છે Q સુધી એટલે પહેલું માપ હું લખી દઈશ P. પછી શું કીધું અને ત્યાંથી R સુધી પાછી આવે એટલે Q થી વળી પાછી ક્યાં આવે છે R સુધી એટલે પ્લસ QR. તો આ માપ એની શું થઈ જાય પથ લંબાઈ. એટલે P થી Q સુધીનું માપ કેટલું થાય તો કે 20 અને 20 40 પ્લસ Q થી R સુધીનું માપ કેટલું થાય તો સ્લોટ ગણતા જાઓ 20 40 60 80 તો આન્સર આવશે 120 મીટર. સ્લોટ એટલે તમારા ગાળા જે છે કાપા છે એનું માપ ગણવાનું થાય. બરોબર છે. તો એક અહીંયા તમને હોમવર્ક ની અંદર આપું છું કે જો કાર R બિંદુથી ગતિની શરૂઆત કરે અને ત્યાંથી Q સુધી જઈને પાછી S સુધી આવે તો પથ લંબાઈ કેટલી હોય? બરોબર. આ તમારું આજનું ક્લાસ વર્ક. તો બહુ ધ્યાનથી ટોપિક સમજી લેજો પથ લંબાઈ, કારણ કે આવતા લેક્ચરમાં આપણે સ્થાનાંતર વિશે ભણશું છે. આને રિલેટેડ ટોપિક છે. બરોબર. પ્રશ્ન હોય તો પૂછી લેજો. બરોબર. તો એના માટે હવે સ્થાનાંતર માટે આવતા લેક્ચરમાં આપણે મળીએ.